પરંપરા એ છે, કોઈ પણ સારો પ્રસંગ, શુભ પ્રસંગ, અરે દિવસની પણ શરૂઆત પ્રભુના સ્મરણથી જ કરવી. આપણે એમ કહીએ કે બધે જ ભગવત દર્શન કરવા. હવે બધે ભગવાનના દર્શન કરવાની આટલી ચતુરાઈ, એવું જ્ઞાન આપણી અંદર નથી. ચલો, બધે ભગવત દર્શન નથી થતા, પણ જ્યારે આંખ ખોલો ત્યારે પહેલા દર્શન તો ઠાકોરજીના કરી શકો ને. બધું ભોગ ધરીને લેવું. હવે બધું નથી લઈ શકતા તો શું કરીએ? ચલો, બધું ભોગ ધરીને નથી લઈ શકતા તો એક ઉપાય કરો. પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું. હવે 24 કલાક કેમ લે? ચલો એવું કરો, પહેલો શબ્દ મોઢામાંથી જે નીકળશે એ અષ્ટાક્ષર નીકળશે. એવો સંકલ્પ તો કરી શકો ને. શરૂઆત તો ભગવત નામથી કરી શકો ને. પ્રયાસ કરો. અહીંયા અગ્ર પૂજા પ્રભુની વિરોધ નોંધાવ્યો, શિશુપાલે ઉદ્ધાર કર્યો છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણનો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. નામ નથી આપ્યું સુદામા. કારણ નામ એટલા માટે નથી આપ્યું કે ક્યાંક આ લક્ષણો ધારણ કરી તમે પણ ત્યાં પોતાનું નામ નોંધાવી શકો છો. એ મિત્ર તરીકે ક્યાંક તમારું નામ તમે લખી શકો, એટલે ત્યાં જગ્યા ખાલી છોડી દીધી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણનો કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. સખા અનેક સખાઓ છે ને પ્રભુને. વ્રજ લીલામાં જાઓ તો વ્રજ બાળકો, મથુરા લીલામાં આવો તો ઉદ્ધવજી સખા પણ કયા મંત્રી છે પણ સખા પણ છે. એ જ રીતે અર્જુનને પણ હસ્તિનાપુરમાં પણ સખેતી મત્વા કહી ઘણી વાર ભગવાને અર્જુનને સખા કર્યો છે. અને દ્વારિકામાં આવો તો સુદામા કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત. એની તપનું, એના ગાયત્રીના જપનું, એની સંધ્યાવંદનનું, એના યજ્ઞ યાગાદીનું, આનું ધન એની પાસે છે. આશીર્વાદ એના જ ફળે જેના મુખમાં સતત ભગવદ નામ રહેતું. અને જેના મુખમાં ભગવદ નામ રહેતું હોય ને, ભગવાન એની વાણીની પણ લાજ રાખતા હોય કે ક્યાંક મારી લાજ જશે. કારણ કે આખો દિવસ ભગવાનનું નામ જપે અને આના મુખમાંથી નીકળેલી વાણી જો અસત્ય થઈ જાય તો હું પોતે અસત્ય ઠેરાઈ. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. કેવો છે મિત્ર ભગવાન? ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, લોલુપતા નથી. પ્રશાંત આત્મા, પરમ શાંત છે, પ્રશાંત છે આત્મા. કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. એમે ભગવાનના સેવક કે સખા ઇન્દ્રજીત હોવા જોઈએ. કારણ કે ઇન્દ્રિયો પર જો એનો વિજય નથી તે ભગવત સેવામાં બહુ ટકી શકતા નથી. સંયમ, શ્રમ, આ ભાવ અને સ્નેહ, આ ત્રણ વસ્તુ તો સેવામાં જોઈએ જ. સંયમ વગર સેવા ન થાય, શ્રમ વગર સેવા ન થાય અને સ્નેહ વગર સેવા ન થાય. આ ત્રણેય વસ્તુ જોઈએ. ઇન્દ્રિયો પર વિજય છે, લાલસા નથી. અને અયાચક વ્રત લીધેલું છે. ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં, જે મળી જાય એનાથી નિર્વાહ કરીશ. પત્ની પણ એવી જ છે, ખૂબ સાથ છે પત્નીનો, પણ સંજોગો વિપરીત છે. નિષ્કંચનતા છે. પત્ની કહેવા લાગી, નાથ, તમારા દરેક સંકલ્પોનો હું આદર કરું છું, હું બધું જ સહન કરવા તૈયાર છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય તો મારાથી જોવાતું નથી. રાતના સમયે ભૂખ્યા થયેલા બાળકો જ્યારે કહે માં દૂધ પીવું છે અને લોટને પાણીમાં ઘોળીને એને પીવડાવું, ત્યારે મારું હૈયું કચવાય છે. સાંભળ્યું છે, દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવા જાઓ એમ નથી કહેતી, એકવાર એને મળવા તો જાઓ. મેં તો સાંભળ્યું છે એકવાર કોઈના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જાય, એનું દારિદ્ર્ય ટળી જાય. રોજ જ્યારે પત્ની કહેવા લાગી દ્વારિકા જાઓ, દ્વારકાધીશને મળવા જાઓ, ત્યારે સુદામાજીને એમ થયું, નિશ્ચિત પ્રભુને જ મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. નહીં તો આ વારે ઘડી આ રીતે કહે નહીં. પ્રભુ જ આની જીભ પર બેસીને મને બોલાવી રહ્યા છે. ઘણી વાર
ભગવાન આપણને સંકેત કરતા હોય, આજ્ઞા કરતા હોય, પણ કોઈની જીભ પર બેસીને ભગવાન બોલે. એ સમયે આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી જ મને કોઈ ઈશારો કરી રહ્યા છે. ઠીક છે, કાલે જ દ્વારકાધીશને મળવા જઈશ, નિર્ધાર થયો. પણ ખાલી હાથે કેમ જાઉં? જઈને આપીશ શું? જ્યાં વૈષ્ણવી વિચારધારા. સાધારણ વ્યક્તિ મંદિર જાય તો મનમાં વિચાર કરતો કરતો જાય, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું આપીશ. ઉત્તમ વસ્તુને જોઈ સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય, અને ઉત્તમ વસ્તુને જોઈ વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો ઠાકોરજીને લાયક છે, આ તો પ્રભુને લાયક છે, એવો વિચાર વૈષ્ણવને આવે છે. અહીંયા સુદામા કહે કે શું આપીશ? 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા છે, બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી ને ઉપરણો, કૃષ્ણ શરીર છે, ખભે પોટલી લટકાવી, હાથમાં લાકડી લઈને સુદામા ચાલ્યા છે દ્વારિકા. ચાલતા 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 કૃષ્ણ શરીર છે, થાકી ગયા, સૂઈ ગયા, અને પ્રભુ વિચાર કરે, મારો ભક્ત મારી તરફ આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચલાવું. યોગ નિદ્રામાં સુડાવીને સુદામાજીને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને રાખી દીધા. જ્યાં આંખો ખુલી સુદામાની, જોયે તો સોનાની ચળકતા શિખરો છે. અરે આ કયા ગામમાં આવી ગયો? કોઈ જતું હતું એને પૂછ્યું કે કયું ગામ છે? આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર એ ન પડી. શોધતા 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 ભાગવતમાં લખ્યું છે કે સત્યભામાજીના મહેલમાં એ સમયે ભગવાન બિરાજતા હતા. આવ્યા સુદામા બહાર, અનુરોધ કર્યો દ્વારપાલોને કે એક વાર જઈને કહો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. દ્વારપાલોને કહ્યું કે આવા તો ઘણાય આવે. અરે જો બધા માટે કામ છોડીને ભગવાન બહાર આવવા લાગે તો રાજકાજ કરે ક્યારે? હમણાં નહીં મળે. ફરી થોડી વાર થાય સુદામા આવે ને કહે, એક વાર જઈને કહો તો ખરા એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને નહીં મળે. ફરી થોડી વાર થઈને કહ્યું કે એક વાર જઈને ખાલી મારું નામ કહી દે, ના પાડીને તને નહીં કહેવા જઈએ. હૃદય ભરી આવ્યું સુદામાનું. આટલા વર્ષો બાદ પ્રભુના દર્શન કરવા આવ્યો અને પ્રભુની ઝાંખી નહીં થાય. હાથ જોડીને દ્વારપાલોને કર કરે છે, એક વાર જઈને ખાલી જ્યાં બિરાજતા હોય ત્યાં મારું નામ બોલી દો. જો એ કાંઈ ન બોલે તો હમણાં ને હમણાં નીકળે. દ્વારપાલોને પણ આવી દયા. ગરીબ બ્રાહ્મણ છે, કઈ રહ્યો છે તો જઈને એકવાર કહેવામાં શું છે. દ્વારપાલો ભીતર ગયા છે અને સત્યભામાજી સાથે હિંડોળે ઝૂલતા પ્રભુ, અને આવીને દ્વારપાલે કહ્યું, મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, કૂદકો મારીને દ્વારિકાધીશ દોડ્યા છે. હવામાં લહેરાતો પિતાંબર અને ફલાંગો ભરતા પરમાત્મા, અને કૂદકો મારીને સુદામાને બાથ ભીડી લીધી છે. આટલા વર્ષો પછી તને મારી યાદ આવી, આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા છે, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. 8 પટરાણીઓને કહું, જલ્દી કેસરનું જળ ગરમ કરીને લાવો, મારે ચરણ પખારવા છે. અને આ જગતનો નાથ જેના દુનિયા ચરણ પખારે, એ સુદામાના ચરણ પખારે. પાણી પરાત કો છુયો નહીં, અસુવંત જલ સે પગ ધોય. અને હવે તો 8 પટરાણીઓ ચકિત થઈને જુએ છે, અરે આવો કયો મિત્ર આવ્યો? આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, ક્યારે પ્રભુ આવા તો ઉત્સાહમાં નથી આવ્યા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. પ્રભુ પૂછે છે, ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? અને પોટલીને છુપાવવા લાગ્યા. અને તાંદુલની પોટલી ખેંચી પરમાત્માએ. એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી આવીને રૂકમણીજી હાથ પકડી લીધો. અમને પણ આપી દેવા છે કે શું? 3 મુઠ્ઠીમાં કુબેરનો વૈભવ આપી. નાનપણના પ્રસંગોને યાદ કરે છે. અરે સુદામા, તને યાદ છે આપણે સંદીપનીના આશ્રમમાં ભણતા? અરે પ્રભુ કેમ ભૂલાય, રાજા મહારાજાઓના દીકરા ભણતા, અને હું એકલો ગરીબનો બ્રાહ્મણનો દીકરો. કોઈ મારી જોડે ભોજન કરવા તૈયાર ન થતું. યાદ છે કનૈયા, તું તારી થાળી લઈ મારી બાજુમાં બેસી જતો અને એક એક કોળીઓ કરીને મારા મોઢામાં મૂકતો. એ એક એક ક્ષણ કેમ ભૂલી શકાય? એક એક નાનપણના પ્રસંગોને યાદ કરતા પ્રભુએ કહ્યું, એક દિવસ ગુરુ માએ આપણને મોકલ્યા હતા લાકડા લેવા. 2 મુઠ્ઠી ચણા આપ્યા હતા. સુદામા, તું એકલો ખાઈ ગયો. અને સાંભળતાની સાથે સુદામાના હૃદય ભરાઈ આવ્યા. પ્રભુ, એની જ તો સજા આજ સુધી ભોગવું છું. દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ જાય, એની તો આજ દશા થવી જોઈએ. મારું પસંદ કરેલું છે. અને પ્રભુ કહે, ભૂલ હવે એ બધી વાતો. ગયું, વીતી ગયું. અને જ્યાં આટલું બોલ્યા, જાણે એના ભાગ્યમાંથી એ ઘટના ભૂસી નાખી ભગવાન.
ભોજન કરતા પોતાના શણગાર, પોતાના પીતાંબર મુગટ પહેરાવ્યા છે. અનેક દિવસ સુધી સુદામાને રાખ્યા, કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડવા દીધી. સુદામાને એમ થયું કે આટલા દિવસથી હું આનંદ કરું છું, મારા પત્ની મારા બાળકો શું કરતા હશે, એ ભૂખ્યા કેમ રહેશે. કહ્યું, પ્રભુ હવે આજ્ઞા આપો, હું જાઉં. પ્રભુ કહે, તારી ઈચ્છા સુદામા, પણ મારો મુગટ, મારા વસ્ત્ર, જૂના વસ્ત્રોને ધોતી આદિ લઈને આપ્યા. મનોમન આભાર માને છે સુદામાજી. સારું થયું પ્રભુ આપે કઈ આપ્યું નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકત, મારી સાખ્ય ભાવ એ હું જાળવી ન શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે આ મિત્ર કેવો મળ્યો છે. ફરી જૂના વસ્ત્રો પહેર્યા છે, બંને બાત ભેળીને ભેટે છે, અને સુદામા હવે જવા માટે તૈયાર છે. ચાલતા ચાલતા દ્વાર સુધી પહોંચ્યા અને ત્યાં પ્રભુએ અવાજ કર્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જ્યાં જોયું, શું છે કૃષ્ણ? સુદામા. અને સુદામાજી વળીને જુએ છે, શું છે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, આટલા વર્ષે આપણે મળ્યા, કોણ જાણે ફરી ક્યારે મળીએ. હા પ્રભુ, કાંઈ નથી, એક યાચના કરું. અરે પ્રભુ, આપે તો આજ્ઞા કરવાની હોય. સુદામા, તારી કોઈ નિશાની મને આપતો જા. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી, હું શું આપું. પ્રભુએ કહ્યું, સુદામા, તારી પાદુકા મને આપતો જા. અરે પ્રભુ, મારી પાદુકા હોય, જગત આપની પાદુકા રાખે, એને વંદન કરે, મારી પાદુકાનું આપ શું કરશો? સુદામા, એને જોઈને હું તને યાદ કરીશ, મારી ઈચ્છા છે કે તું પાદુકા આપતો. સુદામાએ કહ્યું, ભલે આપણી જેવી ઈચ્છા પ્રભુ. અને બાજુમાં ખડાઉ કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પતરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આમ ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે સારું લાગે? પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ? પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો અને એના ચરણોના સ્પર્શ મળે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. લોકો યાત્રા કરવા ત્યાં આવે, પાપ મોચીની બની જાય, જ્યારે સુદામા જેવા ભક્તોના ચરણોના સ્પર્શ ત્યાં થાય. સુદામા ચરિત્રની કથા આવી છે આગળ. સૂર્યગ્રહણ સમયે ભગવાન અને વ્રજવાસીઓનો મેળાપ થયો છે. સુભદ્રાહરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજી નારાજ થયા, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પોઢેલા હતા અને ભૃગુજી આવીને છાતી ઉપર પોતાના ચરણનો જોરથી પ્રહાર કર્યો. અને પ્રભુએ ઉભા થઈને ચરણ પકડીને કહ્યું, અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા ચરણારવિંદને ચોટ તો નથી લાગી? જો આજે પણ ઘણા લાલનના સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડા ચરણારવિંદનું ચિહ્ન હશે, એને કહેવાય ભૃગુ લાંછન. પણ જે પ્રાચીન શુદ્ધ પુષ્ટિ સ્વરૂપો છે એમાં ભૃગુ લાંછનનું ચિહ્ન હોતું નથી. કારણ આ દેવતા વિષ્ણુના હૃદયની વાત છે અને પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે બિરાજે છે. ચર્ચાઓ ઘણી છે, વિસ્તાર ન કરતા આગળ નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધુમિલ, ચમસ, કરભાજન આદિ નવ યોગેશ્વરો જ્યારે નિમિરાજાના યજ્ઞમાં પધાર્યા, નિમિરાજા પ્રસન્ન થઈ ગયા. વંદન કરીને બોલ્યા, દુર્લભ છે. શંકરાચાર્યજી પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુને દુર્લભ કહી છે. મનુષ્યત્વ, બીજું મુક્તિ પામવાની ઈચ્છા દુર્લભ છે, અને ત્રીજું મહાપુરુષોનો સંગ દુર્લભ છે. नारद जी भी भक्ति सूत्र में कहते हैं, महत संगस्तु दुर्लभो अगम्य अमोघश्च. महत का संग दुर्लभ है पर अमोघ है. दुर्लभो मानुषो देहो, अदेह दुर्लभ છે. અને એમાં પણ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થવો એ તો અતિ દુર્લભ છે. અને એક વસ્તુ યાદ રાખજો, ઘણાને એમ થાય કે હું વૈષ્ણવ કુળમાં જન્મ્યો તો વૈષ્ણવ થયો, હું બીજા ધર્મમાં હોત તો બીજો હોત, બીજા કોઈ દેશમાં હોત તો બીજું કઈ માનતો હોત. ના, તમે ગમે તે દેશમાં જન્મ્યા હોત, ગમે તે કુળમાં જન્મ થયો હોત, પણ તમે વૈષ્ણવ જ થાત, કારણ કે તમે ઠાકોરજીના જીવ છો. આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે તમારું વૈષ્ણવ થવું.
અને ગીતાજી પ્રમાણ આપે છે, સૂચિનામ શ્રીમતામ ગેહે. જ્યારે અનેક પ્રકારની સાધના અને ભક્તિ કર્યા કરતા કરતા દેહ છૂટી જાય તો એવા પવિત્ર સંસ્કાર વાળા સમૃદ્ધ જીવના ઘરે એનો હું જન્મ આપું છું. એટલે તમારું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત ન માનતા એ ભગવાનનું આયોજન છે. એ પ્રભુના સંકલ્પ સાથે તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. પાછો ક્ષણભંગુર છે. અને તત્રાપી દુર્લભમ અન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એ દુર્લભ છે. અને એમ કહી આગળ નવયોગેશ્વરોએ સુંદર ચર્ચા કરી છે. અનેક શ્લોકો, ઘણા શ્લોકો આપણને ખબર હોય પણ ખબર ન હોય કે ક્યાંના છે, આપણને આવડતા હોય. આગળ પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાનની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી દીધા. ઘણીવાર આપણને એમ થાય કે સર્વ ગુણ સંપન્ન હોય એના શરણે જઈએ. હવે કોઈ એવું ઝાડ મળે કે જેમાં કેળું ઉગે, પપૈયું ઉગે, ચીકુ ઉગે, કેરી ઉગે, એવું કોઈ ઝાડ? એક ઝાડમાં આ બધું ન ઉગી શકે પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય. તમારા બુદ્ધિને, હૃદયને એવી થેલી બનાવો જ્યાં જ્યાંથી ગુણ મળે એને ભેગા કરતા જાઓ અને ગુણને ગુરુ કરો. અહીંયા સૌથી પહેલા પૃથ્વીને ગુરુ કર્યા, ક્ષમા, ધૈર્ય, સહનશીલતા શીખ્યા. વાયુને ગુરુ બનાવ્યા, નિસંગતા શીખ્યા. આકાશને ગુરુ બનાવ્યા, વ્યાપકતા શીખ્યા. જળને ગુરુ બનાવ્યા, સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. માણસના વિચારો વહેતા રહેવા જોઈએ. જો અટકાઈ જાય તો ગંધાઈ જાય. ઘણા લોકો કહે ને અમારા જમાનામાં તો હવે ગયો જમાનો. ઘણાને એવું હોય જૂનું હોય જ સારું, ઘણાને એવું હોય નવું હોય જ સારું. વિચારો વહેતા રહેવા જોઈએ. સમય પ્રમાણે વિચારોને અનુકૂળ કરતા કરતા આગળ જવું જોઈએ. અગ્નિ પાસેથી તેજસ્વીતા, ઉર્ધ્વગમનતા શીખ્યા. ચંદ્ર પાસેથી કળા વધે ઘટે, સૂર્ય પાસેથી દરિયામાંથી લઈને પાછું આપી દે. કબૂતરને ગુરુ, અજગરને ગુરુ, સમુદ્ર પતંગિયું, હાથી, બધું ભેગું કરનાર પારધી, હરણ, મત્સ્ય, પિંગલા, ટીટોડી, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડા બાળક અગર સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દ બોલો એને કોઈ ફેર પડે છે? એ નિંદા સ્તુતિથી પર છે. કોઈ નાનકડા બાળકના કપાળ પર માથે હાથ મૂકીને ચિંતામાં જોયો કે આ ખોટા શહેર લેવાઈ ગયા? પ્રસન્ન જ હોય, કારણ કે એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી. એ વર્તમાનમાં જીવે છે એટલે પ્રસન્ન છે. બાળક પાસેથી શીખવું, કારણ કે જેમ જેમ મોટા થતા જઈએ એમ રાજી થવા માટે પણ ઇવેન્ટો કરવા પડે. નાના બાળકને કોઈ ઇવેન્ટની જરૂર નથી, ખુશ જ છે. પેલી કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પછી જે ખટાશ પકડે, અને ઘણા તો એવા ખાટા હોય, બહુ ખાટી કરી તો દૂરથી જ ગંધ આવી જાય. ઘણા તો જોઈને જ ખબર પડી જાય કે આની બાજુમાં જવા જેવું નથી. સાવ ઊંધું. બાળકને ગુરુ કર્યા. આગળ કુમારિકાને ગુરુ બનાવ્યા. એને જોવા માટે છોકરાવાળા આવ્યા, અને છોકરાવાળા આવ્યા તો અનાજ હતું નહીં, ભોજન માટે ખાંડવા લાગ્યા. અને ખાંડતા ખાંડતા બંગડી પહેરે એટલે અવાજ આવે, ખમ 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 ખમ. એટલે એને થયું કે અવાજ બહાર જાય તો ખરાબ લાગે, એટલે હાથમાંથી બધી બંગડીઓ કાઢીને એક એક બંગડી રાખી અને અવાજ આવતો બંધ થઈ. નાનપણમાં જ આપણને શીખવાડતા ને, એક કડ એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ. હવે આને સમજાવી દઉં, સુધારી દઉં, બતાવી દઉં, શીખવાડી દઉં. કારણ કે આપણે લોકોને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે હંમેશા લોકોને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ. કોઈ ચા પીને જાય ને તો એમ થાય જો કેવો ઇમ્પ્રેસ થઈને ગયો. આપણે પ્રસન્ન કરવાનું આપણું લક્ષ્ય નથી હોતું, હંમેશા આપણું લક્ષ્ય પ્રભાવી. અને એટલે જ તો થાકી જઈએ છીએ. મને લોકો સારું કે એના માટે જેટલી મહેનત કરીએ છીએ ને એના કરતા અડધી મહેનત જો સારા થવામાં કરો ને તો ખરેખર સારા થઈ જાઓ. સારા દેખાવામાં વધારે મહેનત છે, સારા થવામાં કોઈ મહેનતની જરૂર નથી. આપણી તકલીફ એ છે કે હાઈટ વધારવાની કોશિશ નથી કરતા, ખાલી હિલ વધારવાના પ્રયાસ કરીએ છીએ. કે બૂટ હિલ વાળા કરીએ એટલે ઊંચા દેખાઈએ. ઊંચા દેખાવાની કોશિશ ન કરો, ઊંચા થવાની કોશિશ કરો. વિચારોથી, આચરણથી, ઉચ્ચારથી, ગુણોથી તમારી હાઈટ વધે એનો પ્રયાસ. અહીંયા સર્પ પાસેથી શીખ્યા. તમે સાપને જોયો છે, આમ ચાલતો હોય તો વાંકો ચૂકો, સર્પને ગુરુ બનાવે. આ વાંકો ચૂકો આમ ચાલે. એ જ સર્પ જ્યારે પોતાના દરમાં, પોતાના ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ.
કહેવાનો મારો અર્થ, દુનિયાએ આપેલા માન, સત્કાર, પદ, પ્રતિષ્ઠા આ બધાનો ભાર માથે રાખી અને જો ઘરમાં જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે કોઈ સન્માનિત વ્યક્તિ ન જવો જોઈએ, ઘરે તો એક સ્વજન જવો જોઈએ. પિતા બનીને જાઓ, ભાઈ બનીને જાઓ, પત્ની બનીને જાઓ, બહેન બનીને જાઓ, દીકરી બનીને જાઓ. સ્વજન બનીને ઘરમાં જશો તો સ્નેહ પામશો. પણ કોઈ સન્માનિત વ્યક્તિ બનીને અને ઘરમાં સન્માન મેળવવાના પ્રયાસો કરશો તો બીજું કાંઈ હાથમાં નહીં આવે. ઘરે સહજ બનીને જાઓ. આગળ કરોળિયાને ગુરુ બનાવ્યો, જાળ ફેલાવતાય આવડે છે અને સમેટતાય આવડે છે. કીટ ભ્રમર નાય, કીટ ભ્રમર બની જાય છે, એની ચર્ચા કરી છે. આમ એકાદશ સ્કંદને આપણે સમાપ્ત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, વલ્લભાધીશ કી જય. 12મો સ્કંદ આશ્રય લીલા, શ્રીનાથજી બાબાની વામ ભુજા, જેનાથી ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત બોલાવી રહ્યા છે શ્રીનાથજી બાબા પોતાના આશ્રયમાં. આશ્રય લીલામાં કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરવામાં આવી. ચર્ચા કરતા કરતા સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે, હજી કઈ તારે જાણવું છે, હજી કઈ પૂછવું છે? પરીક્ષિત ગદગદિત હૃદયે બેઠા છે, નેત્રોમાં જલ છલકાઈ ગયા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. હે ગુરુદેવ, આપની કૃપાથી સિદ્ધ થયો છે, अनुग्रहित થયો છે. और कुछ जानना चाहता, पूछना चाहता? गुरुदेव, આપના મુખે ભાગવત સાંભળી પ્રશ્નાર્થ પૂર્ણ વિરામ બની ગયો છે, શ્રાપ સમર્પણમાં ફેરવાઈ ગયો છે, અંત અનંત બની ગયો છે. કોણ મરશે? સુખદેવજી કહે, કોઈ પણ સમયે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. જે જન્મ્યો છે એ મરવાનો છે. હું તો અજન્મા છું, અમર છું, આનંદ રૂપ છું, શાશ્વત છું. હવે તો હું પ્રતીક્ષા કરું છું ગુરુદેવ, તક્ષક આવે, દંશ દે, ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લઈ જાય. પક્ષી મોટું થયું, હવે પાંજરું નાનું લાગે છે ગુરુદેવ. હવે મારા જવાનો સમય થયો છે. અને જ્યાં સુધી હું અહીંયા છું, તક્ષકની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ પ્રભુની ઈચ્છા છે. કહેવાય છે કે પરીક્ષિતનો દેહ બ્રહ્માસ્ત્રના અગ્નિથી પકાયેલો છે, એટલે સાધારણ અગ્નિ એને બાળી શકે એમ નથી, એટલે તક્ષકના દંશથી મૃત્યુ બતાવ્યું છે. સાધારણ અગ્નિમાં તાકાત નથી કે એને બાળી શકે. સુખદેવજી ઉભા થયા, સાષ્ટાંગ દંડવત કર્યા. ગુરુદેવ, આપની કૃપાથી ભાગવતના શ્રવણ માત્રથી રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે. જ્યાં જોઉં ત્યાં હવે કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે. સર્વ સંશયો સમાપ્ત થઈ ગયા છે, અભય પ્રાપ્ત થયો છે, ભગવત પ્રેમ પ્રગટ્યો છે, ભગવત કૃપાનો અનુભવ કરી રહ્યો છે. ભાગવતનો એ પ્રભાવ છે. શ્રાપ પણ હવે આશીર્વાદ જેવો લાગે છે. સુખદેવજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ વધી ગયા. પરીક્ષિત મહારાજ સહજ બેઠા છે, સુખાસનમાં બિરાજીને નેત્રો બંધ કર્યા. દૂર સ્મિત કરતા શ્રીનાથજીનું મુખારવિંદ દેખાય. બે હાથ ફેલાવી શ્રીનાથજી બાબા બોલાવી રહ્યા છે, આવ પરીક્ષિત, આ અનંત જન્મોનો અંતરાય થયો છે, આ જીવનમાં અવસર મળ્યો છે ભાગવત દ્વારા. તોડી દે દેહના બંધનો, આવીને ચડી જા મારી ગોદમાં, ભેટી જા મને અને પરમ આનંદનો અનુભવ કરી. જન્મે જયે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા, સર્પ દેખાય ત્યાં મારી નાખો. પુત્ર છે પરીક્ષિતના, પણ મૃત્યુને મારી ન શકાય, મૃત્યુને કેવલ સુધારી શકાય. લુપાતો છુપાતો તક્ષક પૂજાના થાળમાં બેસી પરીક્ષિતની સામે આવી ગયો. ફણાઓ ઊંચી કરીને પરીક્ષિતના મુખ સામે જોવા લાગ્યો. નિર્ભયતા છે,
આનંદ વ્યાપ્યો છે. મૃત્યુનો કોઈ ડર નથી, પણ મૃત્યુ પણ મિલનની ક્ષણ લાગે છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और મરને ही તે પાઈએ પૂર્ણ પરમાનંદ. પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે દેહ છૂટે અને મિલન થઈ જાય પરમાત્મા સાથે. તક્ષકે જ્યાં દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. બળબડતા અગ્નિમાં નાશવંત દેહ બળીને ખાક થયો અને શાશ્વત મુક્ત થઈ દોડતા 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 કૂદકો મારીને શ્રીનાથજીની ગોદમાં ચડી ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. ભાગવતનો આ પ્રભાવ, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. અન્ય કથાઓના વર્ણન આવ્યા. જન્મેજયે સર્પસત્ર યજ્ઞ કર્યો, સમજાવ્યા. માર્કંડે મુનિએ માયાના દર્શન કર્યા. પુનઃ ભાગવતની વિષય સૂચિનું વર્ણન કરવામાં આવે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, સાધન લીલા, સર્ગ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય, મનવંતરેશાનું કથા, નિરોધ મુક્તિ આશ્રય, એમ બધી જ લીલાઓની અનુક્રમણિકાનું પુનઃ ચિંતન કરવામાં આવે. ત્યાં ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીની આગળ હવે કથાને વિરામ આપી રહ્યા છે. અને સૂતજી બોલ્યા, જ્યાં પણ જન્મ મળે, જે પણ યોની મળે, પ્રભુના ચરણોમાં અનુરાગ મળે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ સમસ્ત પાપોનો નાશ કરનારું છે. પ્રભુને હું વંદન કરું છું. અને પ્રભુને પ્રણામ કરી સુખદેવજી જે ગંગાજીના તટ પર કથાને વિરામ આપે છે, સુતજી નૈમિષારણ્યમાં કથાને વિરામ આપે છે, અને હું કાંદીવલીમાં કથાને વિરામ આપવા જઈ રહ્યો છું.